આજે આપણે સૌ એ સમાજમાં જીવીએ છીએ જ્યાં સંસ્કારનો લય ખોરવાતો રહ્યો છે. આપણે આજે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં ગુણ સંસ્કાર ખતબદી રહ્યા છે. એવા સમાજમાં સંસ્કાર ખોખલા સાબિત થઈ રહ્યા છે. ત્યારે ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજે એવા હજારો સેંકડો યુવાનોમાં સંસ્કારનું સિંચન કર્યું છે, એમનું પોષણ કર્યું છે, એમનું સંવર્ધન કર્યું છે. અને ખરા અર્થમાં એ યુવા સંસ્કારના ઘડવૈયા, યુવા સંસ્કારના પ્રોત્સાહક, એમના પરામર્શક અને એથી પણ વિશેષ કહીએ તો સાચા અર્થમાં પ્રેરક રહ્યા છે. આજે લોકો વાત કરે છે કે જમાનો બગડી ગયો છે, ક્યાંય હવે મૂલ્યો દેખાતા નથી, મૂલ્યોનું પ્રથમ થઈ રહ્યું છે. પણ એવા સમાજમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે જાણે આ કુસંસ્કારના ખારા રણમાં સંસ્કારની મીઠી વીરડીઓનું વાવેતર કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે સત્પુરુષોએ જે રીતે આ યુવા સંસ્કારનું ઘડતર કર્યું છે, એના પ્રેરક રહ્યા છે, એને 3 આયામ દ્વારા આપણે જોઈ શકીએ. પહેલો આયામ છે સર્વે યુવાનોને એમને તનથી સંસ્કારિત કર્યા છે. બીજો આયામ છે મનથી સુસંસ્કૃત કર્યા છે. અને ત્રીજો આયામ છે હૃદયથી અલંકૃત કર્યા છે. પહેલો આયામ જોઈએ, તનથી સંસ્કારિત કર્યા છે. કહેતા આજે યુવાનોનું શરીર જે વ્યસન ડ્રગ્સથી બગડે છે અને બહુ જ મોટું પતન થાય છે, ત્યારે એ વખતે એને વ્યસન મુક્ત કરાવવા, એને સાચી દિશા આપવી, એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે સેંકડો યુવાનોમાં કર્યું છે. એક જ પ્રસંગ સમજવા માટે પૂરતો છે. થોડા વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ બેંગ્લોરમાં હતા, તે અરવિંદ દવે નામનો એક યુવક આવ્યો અને બહુ જ વ્યસની, રોજના 12 પેકેટ સિગારેટનો વ્યસની. આટલું બધું વ્યસન એનાથી છૂટતું નહોતું. એને પોતાના શબ્દોમાં પોતાની દાસ્તાન કીધી હતી કે આ વ્યસન છોડાવવા માટે મારા મા બાપે બહુ જ પ્રયત્નો કર્યા હતા. એમની ઈચ્છા હતી કે અવસાન પામે પહેલાં હું આ વ્યસન છોડી દઉં, પણ હું વ્યસન મુક્ત ના થઈ શક્યો. એ જિંદગી સુધી મારા વ્યસન જોઈને દુઃખી રહ્યા. આ વ્યસન છોડાવવા માટે મારા મિત્ર અને મારા સંબંધીઓએ મને 4 ધામની યાત્રા કરાવી. મેં વ્યસન મૂક્યું પણ યાત્રા પૂરી થઈ, વ્યસન ચાલુ કરી દીધું. આ વ્યસન છોડાવવા માટે મને તિરુપતિ બાલાજી લઈ ગયા, ડાકોર લઈ ગયા, દ્વારકા લઈ ગયા, છતાં પણ મારું વ્યસન છૂટ્યું નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજને હું મળ્યો, એમનો પ્રેમાળ સ્પર્શ, એમના બોલાયેલા 2 વાક્યો કે વ્યસન છોડી દેવું જોઈએ, એનાથી નુકસાન છે, અને એ હિતલ સ્પર્શે, એ પ્રેમાળ વાક્યે મારામાં જાદુ કર્યો. એ દિવસથી સિગારેટ છૂટી. આજે સામું હોય તો પીવાનું તો મન શું, એનો સંકલ્પ થતો નથી. આવા એક નહીં સેંકડો યુવાનોના દ્રષ્ટાંતો છે. પ્રમુખ સ્વામી મહારાજ આવા સેંકડો યુવાનોના તનથી સંસ્કારિત કરવાના પ્રેરક રહ્યા છે. બીજો આયામ છે મનથી સુસંસ્કૃત કર્યા છે. કારણ કે આજે આપણે એવા સમાજમાં છીએ જ્યાં લોભની જ્વાળાઓ સળગી રહી છે, પ્રલોભનો સામે આપવામાં આવે છે, લાંચ જ્યાં ત્યાં ફાટી રહી છે. એવા સંજોગોમાં પ્રમાણિકતાના પાઠ કોણ શીખવાડે? એવા સંજોગોમાં નૈતિકતાની વાત કોણ કરે? આવા પ્રસંગોમાં, આવા વ્યવહારમાં સત્યનિષ્ઠા કોણ પુરવાર કરે? પણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એવા પ્રમાણિકતાના, સત્યનિષ્ઠાના, નૈતિકતાના પ્રેરક રહ્યા છે. હજારો યુવાનોમાં નૈતિકતાના નૂર સિંચ્યા છે, પ્રમાણિકતાના પાઠ આપ્યા છે. ગાંધીનગરનો એક યુવાન જીતેન્દ્ર હાલાણી, યુવા કાર્યકર, બહુ જ ઊંચી સત્તા અને અધિકાર, એ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરીકેની ફરજ બજાવે, જેના હાથ નીચે 375 જેટલી કોલેજના પેપરનું સેટિંગ થાય. અને દર વર્ષે એના ઉપર જ્યારે પરીક્ષાની સિઝન આવે ત્યારે હજારો વાલીઓ તરફથી લાખો રૂપિયાની લાંચની ઓફર આવે. હજારો વાલીઓ એને પ્રેશર કરે પોતાના દીકરાને પાસ કરાવવા માટે. પરંતુ આ જીતેન્દ્ર હાલાણી વર્ષોથી આ હોદ્દા ઉપર અને અધિકાર ઉપર છે, પરંતુ પ્રામાણિકતા પ્રમુખ સ્વામી મહારાજે એવી સિંચી છે, મહંત સ્વામી મહારાજે એવી સિંચી છે, આજ દિન સુધી 1 રૂપિયાની પણ લાલચ લીધી નથી, લાંચ લીધી નથી. પ્રામાણિકતાનો આવો આદર્શ બીએપીએસના યુવાનમાં રહ્યો છે, એના પ્રેરક છે આવા સત્પુરુષ. માત્ર પ્રમાણિકતા કે સત્યનિષ્ઠાના પાઠ નહીં, પરંતુ મનથી સુસંસ્કૃત, એટલે કે આ યુવાન જ્યારે પોતાના જીવનમાં એવા સંજોગો આવે છે, આપત્તિ આવે છે, પ્રશ્નો આવે છે, મુશ્કેલી આવે છે,
ત્યારે સ્થિરતા ડગાવી દે છે, અસ્થિર થઈ જાય છે. એવી શારીરિક આપત્તિ હોય, વ્યવહારિક પ્રશ્નો હોય કે અથવા તો એવા કૌટુંબિક પ્રશ્નો આવે ત્યારે સ્થિરતા ડગાવી નાખે છે. ન્યુયોર્કનો યુવાન ડૉક્ટર હરિ ભટ્ટ બહુ જ તેજસ્વી યુવાન, એવું કહી શકાય કદાચ બીએપી સંસ્થામાં આના જેટલો ક્વોલિફાઈડ યુવાન નહીં હોય એટલી બધી એની કલા કૌશલ્ય. કારણ કે નાનપણથી જ વિડીયોના સ્ક્રીન પ્લેની સ્ટોરી લખનારો માણસ, પાછો નવલકથાનો લેખક, સાથે ખૂબ સારો સંગીતકાર અને એથી પણ આગળ ન્યુરો સાયન્સમાં એક ઉચ્ચ કક્ષાનો વૈજ્ઞાનિક અને એથી પણ આગળ એ ખૂબ સારો એથ્લીટ. 2008માં જ્યારે બેઇજિંગમાં ચાઇનામાં ઓલિમ્પિક રમાઈ હતી ત્યારે અમેરિકા તરફથી તલવારબાજીમાં એને પ્રતિનિધિત્વ કર્યું હતું. આવો એથ્લીટ હોય, વૈજ્ઞાનિક હોય, લેખક હોય, સંગીતકાર હોય, એક યુવાનમાં આટલો સંગમ થવો. પણ અચાનક પ્રસંગ એવો બન્યો, એને કાર અકસ્માત થયો. કાર તો ભાંગીને ભૂક્કો થઈ ગઈ, પણ એના શરીરના પણ ભૂક્કા થઈ ગયા. એટલો બધો અસમર્થ થઈ ગયો કે વ્હીલચેર સિવાય એની જિંદગી વિતાવી ના શકે એ પરિસ્થિતિ ઊભી થઈ. પોતાની જાતે પોતાના હાથની આંગળી કે પગનો અંગૂઠો પણ ના લાવી શકે એટલી બધી પેરેલાઇઝની અસર એના જીવનમાં એક્સિડન્ટ પછી થઈ. ના હિંમત થઈ ગયો, નાસીપાસ થઈ ગયો. કારણ કે હવે ભવિષ્ય શું, મારું વર્તમાન મારે કેવી રીતે જીવવું. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર મળ્યા. સ્વામી એને મળ્યા અને ખૂબ શ્રદ્ધાથી એને સાંભળ્યો. સ્વામીએ જેને બળના શબ્દો કીધા, એને માર્ગદર્શન આપ્યું, એનામાં જે ધગશ આપી, જે ધીરજ પૂરી. આજે એ હરિ ભટ્ટે પછી કીધું કે હવે મને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બીજા કોઈ શબ્દોની જરૂર નથી. પ્રમુખ સ્વામી મહારાજે મારો વાત ઝાલ્યો છે અને મને જે માર્ગદર્શન આપ્યું છે, હું આસાનીથી મારી જિંદગી ઉજ્જવળ કારકિર્દી સાથે પૂરી કરી શકીશ એવો મને વિશ્વાસ બેઠો છે. ભાંગી પડેલો યુવાન, નાસીપાસ થયેલો યુવાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે, મહંત સ્વામી મહારાજ પાસે આવે અને તરત જ એવો જિંદગીના અંત સુધી શ્રદ્ધાવાન થઈને, બલવાન થઈને, હિંમતવાન થઈને જાય એવા પ્રેરક આ સત્પુરુષ રહ્યા છે. સાથે આ મનથી સુસંસ્કૃત થવાનો એક વસ્તુ છે કે જ્યારે પાત્રની પસંદગી આવે ત્યારે યુવાનના જીવનમાં બહુ જ એ નાસીપાસ થાય છે, નિરાશ થાય છે. કારણ કે એ પરિપક્વતાનો થોડો અભાવ હોય એટલે પાત્રની પસંદગીમાં નિર્ણય ના લઈ શકતો હોય. પણ એવા સંજોગોમાં પણ આ સત્પુરુષો એને સાચી દિશા આપી છે. થોડા મહિના પહેલાં જ મહંત સ્વામી મહારાજ પાસે એક યુવક, એને સ્વામીએ સામેથી ફોન કર્યો. પ્રશ્ન એ હતો જે BAPSનો નિષ્ઠાવાન યુવક, પણ પાત્રની પસંદગીમાં પોતે નિર્ણય લઈ શકતો નહોતો. એને જે પાત્રનું સામે પસંદગી કરવામાં આવી હતી, મા બાપે જે રજૂ કર્યું હતું, પરંતુ એમાં રૂપ ઓછું હતું. એની એને શંકા રહે. એને મહંત સ્વામી મહારાજના વાતથી ખબર પડી ત્યારે સ્વામી એને ફોન કરીને ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે જો આપણે નિષ્ઠાના 10 માર્ગ મૂકવાના, ગુણના 10 માર્ગ મૂકવાના, આના 10 માર્ગ મૂકવાના, મર્યાદાના 10 માર્ગ મૂકવાના અને રૂપના 10 માર્ગ મૂકવાના. તો કદાચ રૂપ ઓછું હોય તો 90 માર્ગ તો આપણી પાસે છે. ખાલી રૂપ જોઈને પસંદગી નહીં કરવાની. અને આ વસ્તુ પેલા યુવાન એટલી દ્રઢ થઈ ગઈ, તરત જ સ્વામીને કીધું કે સ્વામી, આપનું વચન મને શિરોમાન્ય છે, આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ. અને એ વખતે પછી આત્મસ્વરૂપ સ્વામી બાજુમાં એમને કીધું કે સ્વામીનું આ સૂચન જે યુવાનોએ સ્વીકાર્યું છે એ યુવાનો આજે લગ્ન જીવનમાં ખૂબ સુખી થયા છે અને આગળ વધ્યા છે. મહંત સ્વામી મહારાજે આપેલી પાત્ર પસંદગીની આ ગણતરી અને આ સૂચન એ હજારો યુવાનોમાં એના લગ્ન જીવનમાં, એના સાંસારિક જીવનમાં, એના ભવિષ્યના જીવનમાં એક પ્રેરક માર્ગદર્શક રૂપ રહી છે. આવા તો હજારો હોય એમાંથી પ્રેરણા લીધી છે. સાથે આગળ ત્રીજી વસ્તુ છે કે હૃદયથી અલંકૃત. કહેતા જીવનમાં હૃદયથી અલંકૃત એટલે એવા સંસ્કાર, પરોપકાર, પરગજુતા, સેવા ભાવનાના સંસ્કાર, સાથે મા બાપ પ્રત્યેની મર્યાદાના સંસ્કાર, સાથે સાથે સ્ત્રી પુરુષની મર્યાદાના પાલનના સંસ્કાર આ યુવાનોના જીવનમાં દ્રઢ રહ્યા છે. એ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે દ્રઢાવ્યા છે. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે જેમ જેમ દુનિયા આગળ વધતી જાય છે, આધુનિકતાનો સ્પર્શ થતો જાય છે, તેમ તેમ આ પરગજુતા, પરોપકારની ભાવના ઓછી થતી જાય છે. પરંતુ અહીંયા બેઠેલા સુરતના હજારો યુવાનો હરિભક્તોના સાક્ષી છે. જ્યારે 1993માં સુરતમાં પ્લેગ હતો, કેટલાક ડૉક્ટર પણ સુરત છોડીને જતા રહ્યા હતા. એવા સંજોગોમાં સુરતના BAPSના યુવાનોએ ઘરોઘર જઈને આ રોગચાળા સામે આખી ફાઇટ કરી હતી. એ આજે પણ લોકોને યાદ છે. સાથે સાથે મોરબીનો હિલરાત હોય કે પછી જ્યારે ભૂકંપ હોય ભુજનો, અથવા તો એવા સમાજ પર આવેલી આપત્તિ હોય ત્યારે BAPSના યુવાનો પહેલાં પહોંચ્યા છે. આ પરગજુતા અને પરોપકારના દર્શનના પ્રેરક એ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ રહ્યા છે. સાથે આ હૃદયથી અલંકૃત થવાનું બીજી વસ્તુ છે
કે આપણા જીવનમાં એ મર્યાદાનું પાલન. આજે આપણે જોઈએ છીએ કે જે યુવાનો આવા આધુનિકતાના સ્પર્શમાં આવ્યા હોય, કોલેજમાં ભણતા હોય, એવી ઉંમર હોય, એટલે સહેજે આ સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર છૂટછાટ હોય, એની જીવનમાં સહેજે ઓરડાની પણ આવી ગઈ હોય અને છેલ પટાવ થઈને ફરતો હોય. પરંતુ આ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી હજારો યુવાનો મર્યાદા પાલનમાં દ્રઢ રહ્યા છે. એક બે જ પ્રસંગ સમજવા માટે પૂરતા છે. જ્યારે 6ઠી જાન્યુઆરી 2013ના દિવસે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર BAPS સંસ્થાના યુવાનો દ્વારા યુવા ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાતો હતો. 60,000 જેવા યુવા યુવતીઓ ગુજરાતના મોટા શહેર અને ગામડાથી અને પરપ્રાંતમાંથી આ મહોત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા. સાંજનો 5 થી 8:30નો કાર્યક્રમ હતો અને એ વખતે મોટાભાગના ગુજરાતના યુવા યુવતીઓ 60,000 જેટલી સંખ્યા. વ્યવસ્થા એવી હતી, સરદાર પટેલ સ્ટેડિયમ એ સાબરમતી નદીને કિનારે આવેલું આ સ્ટેડિયમ છે. ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે થઈને જવાનું થાય, પણ બધાના બસોનું પાર્કિંગ એ સાબરમતી રિવરફ્રન્ટમાં રાખવામાં આવ્યું હતું. ત્યાંથી બસ પાર્ક કરી અને ચાલીને ઇન્કમટેક્સના 4 રસ્તા પસાર કરી સોસાયટીના રોડ ઉપરથી આ સરદાર પટેલ સ્ટેડિયમમાં પ્રવેશાય. આ ઉત્સવ તો પૂરો થયો. પછી આપણા જે સ્વયંસેવકો હતા અમદાવાદના, જે આજુબાજુની સોસાયટીના રહીશોએ એટલા કે પોતાનો કોમન પ્લોટ અને પોતાના રોડ રસ્તા પાર્કિંગ માટે આપ્યા હતા, એનો આભાર માનવા માટે ગયા. ત્યારે એ વખતે BAPSના અમદાવાદના સ્વયંસેવકોએ જે વાત સાંભળી, એના પરથી આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજે આ યુવાનોમાં કેવી મર્યાદા પાલનનું સિંચન કર્યું છે. ત્યારે રહીશોએ અમદાવાદના સ્વયંસેવકોને કીધું કે તમારો ઉત્સવ કેવો થયો એ તો અમને ખ્યાલ નથી, કારણ કે સ્ટેડિયમમાં હતો, અમને પ્રવેશ નહોતો. એમાં કોણ મહેમાન આવ્યા હતા એ પણ અમને ખ્યાલ નથી. પરંતુ એક વસ્તુ અમારા હૃદયમાં સ્પર્શી ગઈ છે કે એ યુવાનો જ્યારે રોડ ઉપરથી પસાર થતા હતા, હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓ મર્યાદા પ્રમાણે ચાલતા હતા, પણ ક્યાંય કોઈ જે યુવા સહજ હાહા મસ્કરી હોય, જે યુવા સહજ જે ચેનચાળા હોય, એનો લેશ માત્ર પણ ક્યાંય દ્રશ્ય જોવા નહોતા મળતા. આ પછી ખ્યાલ આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજે હજારો યુવાનોમાં કેવી મર્યાદાનું પાલન કરાવ્યું છે. બાકી આજના કોલેજના યુવાનો કે જ્યાં મહિલા કોલેજ પાસે પુરુષોની સંખ્યા વધારે હોય, જ્યાં ગર્લ્સ હોસ્ટેલ પાસે છોકરાઓ વધારે આંટા મારતા હોય, એવા સંજોગોમાં આ યુવા યુવતીઓ હજારોની સંખ્યામાં પસાર થતા હોય, નીચી દ્રષ્ટિ રાખીને ચાલતા હોય, મર્યાદામાં જતા હોય, તો આ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એવા સદગુરુ સિવાય કોઈ ના કરાવી શકે. આ અમદાવાદના રહીશોને આ પ્રતીતિ આવી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ મર્યાદા પાલન આ યુવાનોમાં દ્રઢ કરાવવું આ કડીકાળમાં એ સત્પુરુષ સિવાય કોઈ ના કરાવી શકે. એના પ્રેરકી રહ્યા છે. સાથે આજે યુવાનોમાં એક બહુ જ ખૂટતી કડી, જે સંસ્કારની ખૂટતી કડી હોય તો મા બાપ પ્રત્યેનો આદર છે. કારણ કે મા બાપને એવું લાગે કે મારા વિરોધી છે, મારું કયું કરવા દેતા નથી. એની યુવા અવસ્થા હોય, કોલેજમાં ભણતો હોય, એટલે છેલ પટાવ થઈને ફરતો હોય, પણ એ વખતે મા બાપનો આદર ભૂલાતો હોય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે એના પ્રેરક રહ્યા છે કે મા બાપ આપણા સાચા જન્મદાતા છે, એની મર્યાદા રાખવી. રાજકોટમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે એક યુવાન આવ્યો અને આવીને એકદમ ગુસ્સામાં બોલવા લાગ્યો કે હું મારા મા બાપને બતાવી દેવાનો છું, હું ગમે તેવા વ્યસને ચડી જઈશ, હું ચોરી કરીશ, હું લૂંટફાટ કરીશ અને પછી એમની આંખ ઉઘડશે. સ્વામી એને ખૂબ શાંતિથી સાંભળ્યો. સ્વામી કે તું તારા મા બાપની સામે થઈશ તો ગમે તેમ તો તારા એ મા બાપ છે, આપણે એને આદર આપવો પડે. અને કદાચ તું ચોરી કરીશ, તું લૂંટફાટ કરીશ તો નુકસાન તો તને થશે, તારે જેલમાં જવાનું થશે. માટે એ બધું વિચાર મૂકી દે અને મા બાપને પગે લાગતો થા, મા બાપને આદર આપતો થા. જ્યારે કેટલા યુવાનો મા બાપની મર્યાદા ચૂકી જાય છે, મા બાપ પ્રત્યેનો આદર ચૂકી જાય છે, ત્યારે આ સત્પુરુષોએ એના પ્રેરક રહ્યા છે. આવા યુવાનોને મા બાપ પ્રત્યે આદર વધારતા કર્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટગુરુ મહંત સ્વામી મહારાજે હજારો યુવાનોમાં મર્યાદા પાલનની સાથે, મા બાપ પ્રત્યેના આદરની સાથે આવા સંસ્કાર એ દ્રઢાવ્યા છે. એક જ પ્રસંગ આપણને ખ્યાલ આવે કે આ સત્પુરુષ કેવા પ્રોત્સાહક રહ્યા છે, કેવા પથદર્શક રહ્યા છે, કેવા પરામર્શક રહ્યા છે અને યુવા સંસ્કારના કેવા પ્રેરક રહ્યા છે. આજે પણ એ દ્રશ્ય બરાબર યાદ છે. 2007ની સાલ 14મી જુલાઈનો દિવસ પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના જેક્સનવિલ શહેરમાં બિરાજમાન હતા. જેક્સનવિલ શહેરમાં હયાત હોટલમાં લગભગ 3000 જેટલા યુવા યુવતીઓનો શિબિરનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સાંજનો લગભગ 7:30નો સમય હશે અને એ વખતે પ્રવક્તા તરીકે કુણાલ નામના યુવકે સભાની અંદર એક જાહેરાત કરી કે આજે આપણે સ્વામીના સાનિધ્યમાં શિબિરનો લાભ લઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યેક ઉપસ્થિતિ એ વખતે શિબિરમાં હતી. આખા જ અમેરિકામાંથી
આટલા સેંકડોની સંખ્યામાં યુવા યુવતીઓ ભેગા થયા હતા. શુભ સાડી શિબિર ચાલતી હતી. પ્રવક્તાએ જાહેરાત કરી કે આમાં બેઠેલા યુવકોમાં જેને પ્રમુખ સ્વામી મહારાજે એના નામ પાડ્યા હોય, નામસ્મરણ કર્યું હોય, એટલા યુવકો પોતાની જગ્યા ઉપર ઊભા થાય. કેટલાક યુવકો ઊભા થયા. પ્રવક્તાએ બીજી જાહેરાત કરી કે આમાં જે યુવકોને કંઈક જીવનમાં પ્રશ્ન આવ્યા હોય અને માર્ગદર્શન લેવું હોય અને એના માટે પ્રમુખ સ્વામી મહારાજને પત્રો લખ્યા હોય અને પત્રો દ્વારા સ્વામીએ માર્ગદર્શન આપ્યું હોય એવા યુવકો ઊભા થાય. કેટલા ઘણા યુવકો ઊભા થયા. આગળ પ્રવક્તાએ બીજી જાહેરાત કરી કે આમાં કેટલાક યુવકોએ પોતાના જીવનના કટોકટીના સમયે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો હોય અને સ્વામીની પ્રેરણા લીધી હોય એવા યુવકો ઊભા થાય. તેમાંથી પણ ઘણા બધા યુવકો ઊભા થયા. હજુ આ યુવકે આગળ જાહેરાત કરી કે આમાંથી જે યુવકોએ પ્રમુખ સ્વામી મહારાજને પર્સનલ મુલાકાત લીધી હોય અને પોતાના જીવનના પ્રશ્નો ખાનગી કરીને સ્વામી પાસે પોતાનું હૈયું ઠાલવ્યું હોય અને સ્વામી એ હૈયા એને તમારા પ્રશ્નોમાં માર્ગદર્શક રહ્યા હોય, પ્રેરક રહ્યા હોય એવા યુવાનો ઊભા થાય. આ 4 પ્રશ્નો પૂછાયા, 4 જાહેરાત થઈ અને એ વખત અમે સંતો ત્યાં પ્રત્યક્ષ હાજર હતા. જો એ સભાની અંદર 1700 યુવકો બેઠા હતા. લગભગ 95% યુવકો ઊભા થયા હતા. આ પ્રમુખ સ્વામી મહારાજ હજારો યુવકોના પ્રેરક રહ્યા છે, પથદર્શક રહ્યા છે, માર્ગદર્શક રહ્યા છે, પ્રોત્સાહક રહ્યા છે, પરામર્શક રહ્યા છે. જીવનના તમામ સંજોગો માત્ર સંસ્કાર નહીં પણ જીવનના કટોકટીના પ્રશ્નો હોય, મર્યાદા પાલન હોય, મૂલ્યોનું સંવર્ધન હોય, એ દરેક સંજોગોમાં આ સત્પુરુષ આપણા સૌના પ્રેરક રહ્યા છે. એટલું જ નહીં, એટલા પ્રેરક કે આ યુવાનો આ સત્પુરુષના માર્ગદર્શન લઈને એટલા યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે. એ અગત્યનું છે. આપણને ખ્યાલ આવે થોડા વર્ષો પહેલાં વિદ્યાનગરમાં એક કોલેજમાં ભણતા આપણે એપીસીના યુવાનો કોલેજના પ્રોફેસર પાસે ગયા અને રજૂઆત કરી કે સાહેબ, હવે આ બધા ડે ઉજવવાની શરૂઆત થાય છે તો અમારી આપણે એક વિનંતી છે કે અમે જ્યારે જુદી રીતે ડે ઉજવવા માંગીએ છીએ, જો તમે અનુમતિ આપો તો અમે કાર્યક્રમને આગળ ધપાવીએ. એ જે આચાર્યને મળ્યા, પ્રિન્સિપાલે સંમતિ આપી અને કીધું કે વાંધો નહીં, તમે તમારી રીતે ઉજવી શકો છો. બધા વિદ્યાર્થીઓને પણ એમાં સહમત કર્યા અને જે ડે ઉજવાતા હતા, આપણને ખ્યાલ છે કે કોલેજમાં ઉજવાતા ડે એ પશ્ચિમી સંસ્કૃતિનું કેવળ આધુનિકરણ છે, જેમાં સંસ્કારોનું ધોવાણ છે, સંસ્કારનું નામો નિશાન નથી. પણ BAPSના વિદ્યાનગર છાત્રાલયના એ યુવાનોએ ખૂબ સુંદર રીતે કાર્યક્રમ રજૂ કર્યો, જેમાં એવી સંસ્કાર પ્રેરક વિડીયો, નીતિમત્તા ધરાવતા કાર્યક્રમો, એવી રજૂઆત અને એ જોઈને કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને અને સાથે પ્રિન્સિપાલ અને શિક્ષકો અને પ્રોફેસરોને આ કાર્યક્રમ ખૂબ ગમ્યો. અને એ પછી પ્રોફેસર અને પ્રિન્સિપાલે કીધું કે હવે તમે દર મહિને આવો કાર્યક્રમ આપણી કોલેજમાં કરજો, આપણે કોઈ ડે ઉજવવા નથી. આ કોલેજમાંથી ડે કાઢવા કોઈનું કામ નથી, પણ BAPSના યુવાનો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાથે સંસ્કારની પ્રેરણા લઈને બીજા હજારોને સંસ્કારના માર્ગે ચડાવી શકે છે. આનાથી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષ એ સંસ્કારના સાચા પ્રેરક હોય, એમાં બે મત નથી. અને આજે આપણે જોઈએ છીએ કે એના પ્રેરક એમ નથી રહ્યા. એના માટે એમને જે દાખલો કર્યો છે, એક યુવાન માટે જેમને સમય આપ્યો છે, એના માટે જ એમને પુરુષાર્થ કર્યો છે, પોતાના દેહના ભૂક્કા બોલાવી દીધા છે. એક જ પ્રસંગ, 10મી ઓક્ટોબર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા. લગભગ 4500 માઇલ ટ્રાવેલિંગ કરીને સ્વામી ત્યાં પહોંચ્યા હતા. સ્વામીના અમેરિકાના વિચરણનો 77મી સાલનો 59મો દિવસ હતો અને એ વખતે સ્વામીની આંખો એક યુવાનને શોધતી હતી. રમેશ નામનો યુવાન સામે આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ એને બોલવા લાગ્યા, રમેશ, તું આજે દેખાયો, તને શોધવા તો આખું અમેરિકા ફરી વળ્યો, આજે તારા દર્શન થયા. અમે નીકળ્યા ત્યારે તારા બાપુજીએ કીધું હતું કે રમેશ અમેરિકામાં રહે છે, તમે એને મળજો ને સત્સંગમાં લાવજો. અને એમ કહીને સ્વામીના ગળામાં કંઠી પીડાવીને સત્સંગની વાતો કરી, સંસ્કારની વાતો કરી. જેમ કોઈ માં પોતાના ખોવાયેલા દીકરાને ભેગો મેળવવા માટે આકાશ પાતાળ એક કરે, એવી વિહવળતા અને વાસ્તવ્યતાના દર્શન પ્રમુખ સ્વામી મહારાજના એ વખતે થયા. એક યુવાનને સ્વામીએ સામેથી શોધ્યા છે, એને સંસ્કાર્યા છે, એને નવપલ્લવિત કર્યા છે અને રચનાત્મક કાર્યમાં, સંસ્કારાત્મક કાર્યમાં આગળ વધાર્યા છે. આજે એવો જ પ્રયત્ન અને પુરુષાર્થ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ કર્યો છે. અત્યાર સુધીના સ્વામી આવ્યા ગુરુપદે, એ પહેલાં જ્યારે સદગુરુ પદે હતા ત્યારે જોયું કે જેટલી યુવા શિબિરો થાય, 3 દિવસની હોય કે 5 દિવસનો સ્વા શિબિરનો કાર્યક્રમ હોય, જે સેન્ટરમાં હોય, સ્વામી પૂરેપૂરો સમય યુવાનો પાછળ ફાળવ્યો. સાથે યુવા તાલીમ કેન્દ્રના યુવકો હોય, એના જેટલા પણ એવા પદવીદાન સમારંભ થયા છે, સ્વામીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં થયા છે અને સ્વામી પૂરેપૂરા કાર્યક્રમમાં સામેલ થાય. એક યુવકના એવા સંસ્કારના પ્રેરક રહ્યા છે.
ખાલી યુવા શિબિર નહીં, યુવા તાલીમ કેન્દ્ર નહીં, પરંતુ યુવા જીવનના જેટલા કંઈ કાર્યક્રમ સત્સંગ દીક્ષા લક્ષી હોય અને સ્વામીએ ગયા વર્ષે સંકલ્પ કર્યો હતો કે 2000 કરવા છે. એમના સંકલ્પે 2000 યુવાઓ તમારા સંસ્કારી થયા અને આગળ ભવિષ્યમાં અનેકને એ સત્સંગ દીક્ષાથી સંસ્કારિત કરશે. આવો અનેક પુરુષાર્થ તેમનો રહ્યો છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર યુવા સંસ્કારના સાચા પ્રેરક આ પ્રગટ સત્પુરુષ છે. એમના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આપણે પણ એવા વિશેષ સંસ્કારી થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.